તું મારા દરેક સુખ અને દુઃખમાં મારી સાથે રહેલી વ્યક્તિ છું. ભલે હું ક્યારેક તારા પર ગુસ્સો કરું, તને હેરાન કરું, ક્યારેક તને વધારે હું બોલી પણ જાઉં છું, પણ મમ્મી તારા વગર તો મને ના જ ચાલે, એ તો તને ખબર જ છે. હું આજે જે છું તે તારા પ્રેમ, તારા આશીર્વાદના લીધે જ તો છું. મમ્મી તું બહુ જ સરસ છે અને થેન્ક યુ સો મચ મમ્મી ફોર એવરીથિંગ. આઈ લવ યુ સો મચ એન્ડ આઈ વિલ મિસ યુ. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. મને સુખ માટે કટું કોણ થાતું, મહાહિતવાળી દયાળી જ માતું. પપ્પા તમે તો મને બહુ જ પ્રેમ આપ્યો છે અને મારી દરેક ઈચ્છા, દરેક નાટક, દરેક ખ્વાહિશ પૂરી કરી છે. પપ્પા તમે તો મારી સૌથી મોટી તાકાત છો. આજે હું જે છું એ ફક્ત મારી મહેનતથી નહીં, પણ તમારી મહેનત, તમારા પ્રેમ અને તમારા આશીર્વાદના કારણે જ છું. હવે હું ખરેખર તમને બહુ જ મિસ કરીશ પપ્પા. હવે સવારે મને કોણ ઉઠાડશે ફોન કરીને? આપણી ડ્રાઈવ્સ, આપણા ડિનર અને આપણી ગોસિપ્સ, મને બધું જ બહુ જ યાદ આવશે. આઈ લવ યુ સો મચ પપ્પા. વૈલું, હવે તો તને હું શું કહું? તું તો મારું આજનું નહીં પણ મારા કાલનું પણ હિતમાં વિચાર એવો ભાઈ છે. તને યાદ છે ને આપણે કેવી રીતે રમતા હતા? સ્કૂલમાં તું મને કેવું બેસાડીને લઈને જતો હતો અને એ દિવસો કેટલા સરસ હતા. આટલો બધો સમય કેવી રીતે ક્યાં વીતી ગયો એ ખબર જ ના પડી. વૈલું, તું મારી તાકાત છે, તાકાત, અને મારી તકલીફોનો વન કોલ અવે સોલ્યુશન, બધી જ વસ્તુઓ માટે. હવે બસ એક જ વાત છે, મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, એમની ખુશીઓને હંમેશા વધારજે જેવી રીતના તું અત્યાર સુધી વધારતો આવ્યો છે. અને આઈ લવ યુ સો મચ વૈલું.
ભાભી, તમે મારા ભાભી છો પણ ક્યારેય એવું લાગ્યું જ નથી. તમે હંમેશા મારી સાથે એક ફ્રેન્ડની જેમ રહ્યા છો. મારી દરેક વાત તમે કલાકો સુધી સાંભળી છે અને મારું ધ્યાન તો તમે એકદમ મમ્મીની જેમ રાખ્યું છે. તમારા બધા સાથે આટલો સમય પસાર કરવાનો મોકો મળ્યો એ મારા માટે ખરેખર બહુ જ નસીબની વાત છે. હવે તો હું થોડું દૂર જઈ રહી છું, પણ ચિંતા નથી. હું તો જરૂરથી વારંવાર આવતી જ રહીશ, કારણ કે આવાવાળા છોટુને રમાડવા માટે આવતી રહીશ. ભાભી, આપણા ઘરને હંમેશા એ જ પ્રેમથી સાચવજો જેમ તમે અત્યાર સુધી સાચવી રાખ્યું છે. આઈ લવ યુ સો મચ ભાભી. ઘર છોડીને આવવું ખરેખર મુશ્કેલ છે, પણ તમારા બધાના પ્રેમ, સપોર્ટ અને અન્ડરસ્ટેન્ડિંગના કારણે બધું બહુ જ સરળ લાગી રહ્યું છે. મમ્મી, તમે પહેલા દિવસે જ મને ખૂબ પ્રેમ અને આદર આપ્યો છે. આજે જે કંઈ પણ થઈ રહ્યું છે એ તમારા પ્રેમ અને સપોર્ટના કારણે જ શક્ય બન્યું છે. પપ્પા, તમે એટલું ધ્યાન રાખો છો કે મને હંમેશા ખાસ લાગે છે. મારી ખુશી માટે તમે જે કરો છો એ જોઈને ખરેખર દિલ ભરાઈ જાય છે. પણ પપ્પા, હવે તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને. અને સલોની, તું તો મારી નાની ઢીંગલી જ છે, મારી નાની બેન જેવી. હું ખરેખર ખૂબ જ નસીબદાર છું કે મને તમે બધા મળ્યા છો. તમારા પરિવારનો એક ભાગ બનાવવાની તક આપવા બદલ દિલથી આભાર. હું પ્રેમ અને આદર હંમેશા આપતી રહીશ. જય શ્રી કૃષ્ણ. આદિત્ય, તું મારા માટે થયેલો એક ચમત્કારથી ઓછું નથી, એ તને પણ ખબર છે. તું મારા માટે મહાદેવ જોડેથી મળેલો આશીર્વાદ છું. તારા મારા જીવનમાં આવતા બધું જેટલું સરળ, સુંદર બની ગયું છે કે જેની મેં કદાચ ક્યારેય કલ્પના પણ નથી કરી. તું મને જે રીતે રાખે છે, તું મને જે રીતે સમજે છે, મારા માટે એ જ બધું છે. તું મારી દરેક મનગમતી વસ્તુઓ કરવાનો જે પ્રયત્ન કરે છે, જે ભાવથી કરે છે, એ તારો પ્રેમ, એ મારા માટે બધું જ છે. તારી સાથેનું જીવન મને પહેલાથી જ સંપૂર્ણ લાગે છે, જ્યાં પ્રેમ, શાંતિ અને પ્રગતિ મેં હંમેશા પહેલા દિવસથી અનુભવી છે. તારામાં એ બધું જ છે જે મારે હંમેશા જોઈતું હતું. હવે બધું જ તારું છે, કારણ કે હું તારી છું. આઈ લવ યુ સો મચ આદિત્ય.
દયા